હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। ગુંદાની સિઝન ચાલી રહી છે તો આજે આપણે બનાવીશું ગુંદાનું એકદમ ચટપટું એવું શાક। તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું। તો મેં અહીંયા 250 ગ્રામ જેટલા ગુંદા લીધા છે। ગુંદાને મેં એકદમ સારી રીતે પાણીથી ધોઈ લીધા છે। તો હવે આપણે ગુંદાને કટ કરી લેશું। તો તેના માટે આપણે જે ઉપરનો ડીટીયાનો ભાગ આવે એ પહેલાં હટાવી લેશું અને ત્યાર પછી આપણે તેને દસ્તા યા તો હાથની મદદથી આ રીતે તેને બે ભાગમાં અલગ કરી લેશું અને અંદરના ઠળિયાને પણ અલગ કરી લેશું। એવી જ રીતે આપણે બધા જ ગુંદાના ઠળિયા કાઢી લેશું। ગુંદાને આ રીતે બે ભાગમાં અલગ કરવાથી જ્યારે આપણે તેને તેલમાં શેકીએ ત્યારે તેમાં અંદર રહેલી ચીકાશ પણ તેલમાં એકદમ સારી રીતે બળી જાય છે। અને ત્યાર પછી મેં અહીંયા એક તપેલી લીધી છે। તપેલીમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ નાખીશું। આ શાકમાં તમારે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે। અને ત્યાર પછી તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખીશું અને રાઈ ફૂટી જાય એટલે આપણે તેમાં જીરું નાખી દઈશું। આ શાક બની શકે તો તમે મારી જેમ તપેલીમાં જ ટ્રાય કરજો, કેમ કે આપણે સ્ટાર્ટિંગમાં તેને ચમચા વડે નથી હલાવવાનું। અને ત્યાર પછી તેમાં હિંગ નાખીને આપણે ગુંદાને એડ કરી દઈશું। અને હવે આપણે અહીંયા એક વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, આપણે તેને ચમચા વડે નથી હલાવવાના, આપણે તેને આ રીતે સાણચીની મદદથી થોડીવાર માટે હલાવતા રહીશું। ગુંદાને આપણે આ રીતે ખુલ્લા રાખીને ચડવા દઈશું, આપણે તેને ઢાંકીને નથી ચડવવાના। જ્યાં સુધી ગુંદાની ચીકાશ બળી ના જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે સાણચીની મદદથી જ હલાવીશું। જો તમે અહીંયા તેને ચમચાની મદદથી હલાવશો તો તે બધી વસ્તુ એકદમ ચીપકવા લાગશે। તો હવે આપણે તેમાં હળદર નાખીશું અને ફરી આપણે તેને આ રીતે મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો ગુંદાની ચીકાશ બળી ગઈ છે। તો હવે આપણે તેને ચમચાની મદદથી હલાવી લેશું। આપણા ગુંદા પણ એકદમ સારી રીતે ચડી ગયા છે। તો હવે આપણે અહીંયા લસણવાળું મરચું એડ કરીશું। જો તમે લસણ ખાતા હોય તો તમે તેમાં લસણવાળું મરચું જ એડ કરજો, કેમ કે આ શાકમાં લસણવાળા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। અને આ ટાઈમે એક વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, મરચું એડ કરીને તરત જ આપણે તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું અને પછી આપણે એ બે વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। મરચું અને ચણાનો લોટ આ રીતે તેલમાં પાકી જાય એટલે આપણે તેમાં 1 ગ્લાસ જેટલી છાશ એડ કરીશું। તમે અહીંયા ખાટી યા તો મોળી કોઈ પણ છાશ લઈ શકો અને પછી આપણે તેને આ રીતે મિક્સ કરી લેશું। હવે આપણે તેમાં 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મીઠું આપણે આ રીતે છાશ નાખીને ત્યાર પછી જ નાખીશું। એ ત્રણેય વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે તેને 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દઈશું। 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો આપણી છાશ એકદમ મસ્ત રીતે પાકી ગઈ છે અને ઉપર તેલ પણ આવી ગયું છે। આ રીતે તેલ છૂટું થઈ જાય ત્યાર પછી આપણે તેમાં લીલી કોથમીર નાખીને તેને નીચે ઉતારી લેશું। તો તૈયાર છે ગુંદાનું એકદમ ચટપટું એવું શાક। આ ગુંદાની સિઝનમાં એક વખત મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમે આ રેસીપીથી ગુંદાનું શાક બનાવશો તો જેને ગુંદા નથી ભાવતા એને પણ આ શાક ખૂબ જ ભાવશે। તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું। તમે તેને રોટલી સાથે સર્વ કરી શકો છો અને મારી આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।